જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જો આજે તો આપણે શું છે કે આવ નવરાત થઈ ગયા છીએ। બીજું કંઈ કામ તો છે નહીં આપણે આજે, કારણ કે ધૂળ કચરા ને એવું બધું તો સાફ થઈ ગયું છે। છેલ્લા 5 દિવસ થયા, તો 4-5 દિવસથી તો આપણે કન્ટિન્યુ વર્ગ્યા હતા એની અંદર। તો આજે નવરા થઈ ગયા છીએ। તો આજે તો એક નવીન કામ લઈને ઊભી છે અમારે આરતી। જોઈએ આપણે શું કામ લઈને ઊભી છે તે। કંઈ કામ નહોતું ને તો કબાટનો વારો લીધો છે હવે। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છે બધા? મજામાં ને? કોઈ તો કેમ ધુંજારા કરતા એમ કે હું નવરો થઈ ગયા છે, કામ કમ્પ્લીટ થઈ ગયું, ધુંજારા થઈ ગયા। કામ તો અમારે બાઈ ના હોય, તમે તો ખેતી કરે છે, 2 મહિના નવરા હોય, અમે નવરા થાય જ નહીં। નવીન ઉનાળામાં તો હોય જ કાઢવી જતા હોય, જે કબાટનો વારો લીધો છે તો હું બધા કપડા વ્યવસ્થિત કરી લઈએ, જેમ તેમ મૂકી દે આ કરી લઈએ વ્યવસ્થિત। આપણે કઈ બાઈ નો નવરું ગમું બેવું ગમે નહીં, કાઢવી જા ત્રીજાનું ચા લાવ્યું છે, અત્યારમાં ખાધું નથી જોઈને તો ગોઠમાં લગાડ્યું તો ખાધું નથી ખાતાનું બધું લોચો કાઢીને બેઠી છે। ન ગમતા હોય કપડાં જવા દેવાના, મજૂરના છોકરાઓને દઈ દે તો બિચારા એ તો પહેરે। અમારા ભવ્યભાઈના કપડાં અમુક થાય, અમુક નથી થતા। પેલા જૂના કપડાં હોય બધા કાઢી નાખીએ છીએ, કારણ કે હવે તો મોટો થઈ ગયો એટલે એને ન થતા હોય, ટૂંકા થતા હોય ને આ બધા। અમારા દીજાબેન જે અમને બોલાવે છે। બેન બા શું કરો છો તમે? બેન બા હા, જો એને કંઈક બનાવ્યું દીજાબેને, જો અમારી બેનને તો જો કાતર ને કાગળી આવી જાય એટલે કોઈ વસ્તુ કંઈ ન જોઈએ। ઝીણી ઝીણી કટકી કરે, પછી ભલે એની મમ્મી એને ખીજાય, આપણે શું। કામ પૂરું થઈ ગયું છે અને આ બધા હજી જૂના કપડાં હાવ જે હાલે એમ નહોતા ક્યાંય, તે કાઢ નાખ્યા છે બધા। અને કબાટ પણ વ્યવસ્થિત ગોઠવાઈ ગયો છે। અને મારા બેન બાજુ ગુંગા કાઢતી છે મારી જેમ। એવું દીજાબેન નું નવું છે ચકડીનું કામકાજ। રસોડામાં તો રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે। ચીપડાની કટકી તૈયાર કરે છે, લોટ બંધાઈ ગયો છે, શાક પણ તૈયાર થાય છે। ના ના ઓલું ગુરુકુલ નું આવ્યું હોય લોગ ઉતારે છે। ના જો ટેપ પટ્ટી લઈને હેલા છે હવે। અને દીજાબેન ક્યાં ગયા છે? જો બેન બાનો ફોન વાત કરીએ છીએ। અહીંયા અમારે શાક ચડે છે ભીંડાનું, ને રોટલી બટકા ને મરચા ને એ તો આવે તો ખરા ને, એમાં હું મમ્મી જો સુરત થી આવી ગયા છે, એ રોટલી બનાવવા માંડ્યા છે। અમે વિડીયો ઉતારીએ છીએ। તો આપણે આ કુર્તી એવી છે, કોઈને લેવી તો આવી જાજો, કેટલી મસ્ત મજાની છે જો। ચાલો એ બિલ લઈને બેસી ગયા છે, તો ચાલો હવે આપણે રસોઈ પૂરી કરી લઈએ। ચાલો ભવ્યભાઈ હોમવર્ક પતાવી લે, બસ જમી લઈએ કા બેટા।